વિજ્ઞાન પાઠ આપણો છઠ્ઠો ભક્તિયુગ ધાર્મિક વિચારકો ધાર્મિક સમુદાયના વિચાર અને આપણે અગાઉના લેક્ચરમાં મહારાષ્ટ્રના સંતો વિશે માહિતી મેળવી હતી. આજે આપણે સૂફી આંદોલન વિશે માહિતી મેળવવાની. સૂફી આંદોલન મધ્યકાળમાં ભારતમાં સૂફી આંદોલનમાં ધાર્મિક આંદોલન જે છે તે સૂફી આંદોલન પણ મહત્વનો ભાગ ભજવે છે. તો સૂફી આંદોલન છે એનો પણ સમાવેશ થાય છે, પણ આ છે શું સૂફી આંદોલન? શું છે તો કે એ ઇસ્લામના વિચારોના ફેલાવો કરનાર, જે મુસ્લિમ વિચારોનો ફેલાવો કરનાર છે તેને સૂફી આંદોલન કહેવાય છે. આપણે આગળ આવશે જ. તો આ ધાર્મિક સામાજિક આંદોલન થયું. આપણે અનેક સંતો વિશે માહિતી મેળવી અગાઉના લેક્ચરમાં. તો આ ધાર્મિક આંદોલનમાં હિન્દુ મુસ્લિમ સમન્વયને જન્મ આપ્યો. એકતાને જે એકતા કહેવાય છે તે અતૂટ બની રહે અને એકતા બની રહે તેવા આપણા સંતોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તો આ સૂફી શબ્દ છે એ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. તેને સૂફી આંદોલન અથવા સૂફી શબ્દ કહેવાય છે. તમને ખાલી જગ્યા એક શબ્દમાં જવાબ પૂછાય છે. સૂફી એટલે શું? તો ઇસ્લામ ધર્મના વિચારો છે એને વ્યક્ત કરે છે. તો એના પણ આગેવાનો હતા, એના પણ સંતો જે હોય છે એને શું કહેવાય, એના વિશે પણ આપણે માહિતી મેળવવાની છે. કોણ હતા, ક્યાંના હતા, એના વિશે આપણે માહિતી મેળવીશું. તો આપણે હિન્દુ ધર્મમાં અનેક સંતો વિશે માહિતી મેળવી. તો હવે આપણે જે મેળવવાની છે માહિતી તે ઇસ્લામ ધર્મના વિશે આપણે માહિતી મેળવીશું. તો સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. હવે તેની મુખ્ય 4 પરંપરા. મુસ્લિમની આપણે વાત કરીએ છીએ. સૂફી શબ્દ છે એ ઇસ્લામ ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. હું ત્યાં ત્રીજી વાર બોલી છું. હવે આપણે એના વિશે જોઈએ કે તેના મુખ્ય મત ફેલાવનાર 4 પરંપરા હતી. એ કઈ પરંપરા હતી એના વિશે માહિતી મેળવીએ. ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નક્શબંધી. એમાં આ 4 છે. એમાંથી સુહરાવર્દી અને ચિશ્તી આ 2 પરંપરાઓ ખૂબ જ લોકપ્રિય બની હતી. હવે આ મત ફેલાવનાર કોણ હતા, ક્યાંના હતા એના વિશે માહિતી જાણીએ આપણે. જે આ પરંપરા છે ચિશ્તી પરંપરા અને બીજી સુહરાવર્દી પરંપરા, એના નેતા વિશે જોઈએ ને ક્યાંના હતા. તો સુહરાવર્દી પરંપરા છે તે બગદાદના હતા અને શિયાબુદ્દીન સુહરાવર્દી એનું નામ છે એ સુહરાવર્દીની પરંપરાની સ્થાપના કરી હતી, જેઓ બગદાદના હતા. હવે ચિશ્તી વિશે જોઈએ. તો ચિશ્તી છે એ અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તી, આપણને ખબર પડે છે નામ છે એમાં જ એ શબ્દ સમાયેલો છે. અહીંયા છે શિયાબુદ્દીન સુહરાવર્દી, અહીં છે મોઇનુદ્દીન ચિશ્તી. તો ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી અને શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી. તો આ 2 છે એક બગદાદમાં છે અને અજમેરમાં છે, જે ચિશ્તી અને સુહરાવર્દીની પરંપરાની શરૂઆત કરી હતી, એટલે કે સ્થાપના કરી હતી. હવે આપણે આગળ જોઈએ કે તેમના મૃત્યુ બાદ તે સૂફી સંત તરીકે જાણીતા થયા. અને બહુ જ ખ્યાતિ પણ પામ્યા હતા. મોઇનુદ્દીન ચિશ્તી સિવાય આપણે નામ અહીંયા જોયું મોઇનુદ્દીન ચિશ્તી. આ મોઇનુદ્દીન ચિશ્તી હતા અને આ શિયાબુદ્દીન સુહરાવર્દી. આ બંને સિવાય પણ સૂફી સંતો થયા મુસ્લિમમાં. કયા હતા એના વિશે આપણે નામ જોઈએ. કુતુબુદ્દીન બખતિયાર, બાબા ફરીદુદ્દીન, ગંજે શકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લા અને શેખ અહમદ સિંઘી મુખ્ય હતા. આ 2 મુખ્ય તો હતા, એમણે સ્થાપના કરી હતી. એ સિવાય પણ જે નામ લખ્યા છે એમ પણ મુખ્ય હતા. અને આપણા ભારતમાં દક્ષિણ ભારતમાં એનું નામ છે શેખ બુરહાનુદ્દીન ગરીબ. લોકપ્રિય ચિશ્તી હતા, જે ગરીબ હતા પણ લોકપ્રિય
ચિશ્તી સંત હતા. હવે આપણે આગળ માહિતી મેળવવાની છે કે આ જે પરંપરાઓ છે ધાર્મિક, સામાજિક, ભક્તિ આંદોલન, ખાસ કરીને આપણે જે ભક્તિ આંદોલન ચલાવનારા સંતો વિશે માહિતી મેળવી, એ ભક્તિ આંદોલનની અસર કેવી પડી એના વિશે આપણે માહિતી મેળવીશું. ભક્તિ અને સૂફી આંદોલનની અસર વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આપણે જોયું કે અનેક મધ્યકાલીન ભારતમાં અનેક સંતો, અનેક સૂફી સંતો થયા. હિન્દુ ધર્મમાં અને મુસ્લિમમાં અનેક સૂફી સંતો થયા. તેમાં વિચારકો, આચાર્યો જે થયા તેમના ઉપદેશથી, તેમના બોધથી આડંબરો દૂર થયા. અંધશ્રદ્ધા, વહેમ હતા, ઊંચ નીચના ભેદભાવ હતા, તે પણ દૂર થયા હતા. તેઓના ઉપદેશથી એક મહત્વપૂર્ણ કામ થયું હતું. અને ધર્મનો સાચો અર્થ સમજતા ન હતા, સમજી શકતા ન હતા. તેઓને સાચો ધર્મ શું છે તે સમજવા લાગ્યું હતું. ઈશ્વર શું છે, ઈશ્વર સુધી કેવી રીતે પહોંચી શકાય છે તેના વિશે પણ માહિતી મેળવી. આત્મા અને પરમાત્માની માહિતી મેળવી. અને ઈશ્વર તો એક જ છે, ઈશ્વર સર્વનો છે, ઈશ્વર સુધી પહોંચી શકાય છે, તે માર્ગ સરળ છે. આ ઉપદેશથી લોકોને જાગૃતિ પણ આવી અને ઈશ્વર પ્રત્યેની જે કહી શકાય કે પહોંચવાનો રસ્તો, એક ગુરુ મળી ગયા એવું સ્થાન મળ્યું સંતોને. અને ઈશ્વર સર્વનો છે, તેને ઈશ્વર સુધી પહોંચી શકાય છે. આપણે કઈ રીતે એ આપને સંતોએ માહિતી મેળવી હતી, સંતો પાસેથી માહિતી મેળવી હતી. અને તેઓને સંતો સત્સંગ પણ કરતા હતા. અને કબીર આપણે જોયા, કબીર, રૈદાસ, વલ્લભાચાર્ય, મીરાબાઈ, નરસિંહ મહેતા, જ્ઞાનદેવ, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, અનેક સંતો વિશે આપણે માહિતી મેળવી. તેમાં કબીર છે તો કબીર જેવા સંતોના શિષ્યોમાં કોણ હતા? હિન્દુ મુસ્લિમના સમાવેશ પણ થતો હતો. આપણા હિન્દુઓના સંતો હતા, તે પણ એકબીજાના ધર્મના શિષ્ય પણ બનતા અને એના પણ પોતે પણ બીજા ધર્મના જે લોકો હતા એને શિષ્ય પણ બનાવતા. મીરાબાઈ હતા, તમને યાદ હશે, એ પણ કોના શિષ્ય હતા? ખ્યાલ હશે, તમે આપણા આગળ ભણ્યા. અને મીરાબાઈ પણ એમના પણ તમે જોઈશું કૃષ્ણના તો ભક્તિ કરતા હતા, પણ બીજા કોઈ આવે બીજા ધર્મના તો એ અનાદાર નતા કરતા. બરાબર છે. અને સાધુ સંતો અને ચિશ્તી સંતોના પ્રયત્નથી જ ધર્મ વચ્ચેનો જે ભેદભાવ હતો એ ઓછો થયો. અને ગ્વાલિયરના જે સૈયદ મોહમ્મદ છોસ, ક્યાંના હતા? ગ્વાલિયર. શું નામ છે? સૈયદ મોહમ્મદ છોસ, જે વિંધ્યાચલના એકાંત સ્થાનોમાં હિન્દુ સાથે રહ્યા હતા. તો આપણા સંતો પણ અનેક શિષ્ય બનાવતા, પણ એવું નહોતું કે હિન્દુના માણસો શિષ્ય બને. તેઓ પણ અનેક ધર્મના લોકોને સ્થાન આપ્યું હતું શિષ્ય બનાવવા અને બનતા પણ હતા. આ હતી એ લોકોમાં એક એકતા ઉત્પન્ન કરવાની. નાત જાતના કોઈ ભેદભાવ નહોતા. એમને પણ ખુદે પાડ્યા નહોતા અને અપનાવતા નહોતા. હવે આપણે આગળ જોવાનું છે કે સૂફી છે, સૂફીઓએ પણ કેટલીક પરંપરા અપનાવી હતી. કઈ? સૂફીઓએ હિન્દુઓની કેટલીક પરંપરા અપનાવી હતી. આપણી હિન્દુઓમાં પણ અનેક પરંપરાઓ છે, જન્મથી લઈને મૃત્યુ સુધી. જન્મે ત્યારે તેનું નામકરણ, પછી થોડો મોટો થાય ત્યારે શિર મુંડન કરાવે, એટલે આપણે મુંડન વિધિ કહે છે. પહેલાં તો ગર્ભધારણ થાય ત્યારે ગર્ભ સંસ્કાર કરવામાં આવે. તો આપણા પણ હિન્દુ ધર્મમાં 16 સંસ્કાર જે છે કહીએ છીએ, તો જન્મથી લઈને મૃત્યુ સુધીના અનેક સંસ્કારો છે. તે સંસ્કારો સૂફીઓએ હિન્દુઓની કેટલીક જે પરંપરા હતી એ પણ અપનાવી હતી. કેવી? તો એ ઉદાહરણ જોઈએ. સૂફીવાદમાં દાખલ થનારનું શિરમુંડન કરવું, જન્મી એટલે કે જેને ભિક્ષાપાત્ર કહેવાય છે,
તો ભિક્ષા પાત્ર રાખવું. જે મુલાકાતીઓ આવે છે તો પાણી ધરવું. આપણે ઘરે કોઈ મહેમાન આવે તો પહેલા આપણે ચા પાણીની જ પૂછીએ, કેમ છો, બેસો, આવો. પછી આપણે ચા નાસ્તાનો આપણે પૂછીએ, પાણી તો પહેલા આપીએ. તો આ મુલાકાત અને પાણી ધરવું, સંગીતના મુશાયરા યોજવા, આ બધું પરંપરાઓ છે તે સૂફીઓ હિન્દુઓની પરંપરા અપનાવી હતી. તો અહીં જ આપણને ખ્યાલ આવી જાય છે કે એકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આપણા સંતોએ અને સૂફી સંતોએ. સંભાવ, સદાચાર, ભાઈચારોના અનેક એવા ઉદાહરણો પૂરા પાડ્યા હતા આપણા સંતો. અને સૂફી સંતો કોના શિષ્ય બન્યા, કોને શિષ્ય બનાવ્યા, એની પણ આપણે માહિતીની ચર્ચા કરી છે, એટલે તમને ખ્યાલ જ હશે. તો આપણો ભારત દેશ છે તે અનેક સંસ્કૃતિઓ અને ધર્મોના આશ્રય સ્થાન રહ્યો છે. આપણો ભારત દેશ પહેરવેશ, ભાષા, બોલી, રહેઠાણ, બધાના ઘરો અલગ, બધાના ભાષા અલગ, કેટલી વિવિધતા છે. પહેરવેશમાં પણ વિવિધતા, ખોરાકમાં પણ વિવિધતા છે ને. તો આપણો ભારત દેશ અનેક રીતે વિવિધતા સભર રહ્યો છે અને એટલે જ આપણો ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ધર્મનો આશ્રય સ્થાન રહ્યો છે. તો આપણો ભારત દેશ અનેક વિવિધતાઓથી ભરેલો છે. આપણી સંસ્કૃતિને જાળવી રાખ્યું છે. પણ હવે પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણને લીધે આપણી સંસ્કૃતિ ભૂલાતી જાય છે. પણ એ આપણે ભૂલાવી જોઈએ નહીં. આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા આપણે જાળવી રાખવી જોઈએ. એ આપણે ભારત દેશની પરંપરા આપણે નહીં જાળવીએ તો કોણ જાળવશે? તો પછી ભારત દેશની પરંપરાનું જે નામ શેષ થઈ જશે. એટલા માટે અને મધ્યકાલીન સંતોએ ઉપદેશી પ્રાણ પૂર્યા હતા. ભારત દેશના ધર્મનો આશ્રય સ્થાન રહ્યો અને સંસ્કૃતિઓનો જે ઉપદેશ આપ્યો અને એમાં પ્રાણ પૂર્યા હતા. તો અહીં આપણું આ પ્રકરણ છે ભક્તિ યુગ. ધર્મના જે ધાર્મિક સમુદાયો હતા, જે વિચારો હતા, જે સંતો, આચાર્યો, એના વિશે આપણે અહીં માહિતી મેળવી. અને આપણે અનેક સંતોને જે સુખ્યો પદો જે છે એની પણ માહિતી મેળવી કે એમને કેવા પદો, તેમને કેવા પ્રભાત્યા. આપણે નરસિંહ મહેતાના જે પદો છે તે પ્રભાત્યા તરીકે ઓળખાય છે. તો આપણે અનેક આપણા પદો, સાખ્યો, દોહા જે કહેવાય છે એ આપણા સુધી પહોંચી, જે હજી પણ આપણામાં છાપ હજી રહી છે. એક શબ્દ સાંભળે તો આપણે એક લાઈન તો ગણગણાવવા માંડીએ. તો એવી આપણામાં ઉપદેશની હજી આપણામાં છે, જીવંત છે, જીવંત રાખવાનું છે. તો અહીં આપણે પાઠ પૂરો થાય છે. ફરી મળીશું અને આગળ સ્વાધ્યાય કરીશું. ઓકે, થેન્ક યુ.